સમયમાં પણ એક જમાનામાં ગામના કુએ બેનું દીકરીઓ પાણી ભરવા જાય. હું કાયમ કહું ડાયરામાં, અને એંઠોણી મૂક્યું એના માથે બેડું મેલેલું હોય, એંઠોણી ઉપર બેડું હોય પાણીનું, એક મોતીની એંઠોણી ભરેલી વ્હાઈટ કલરથી, તો રૂડી ન લાગે, પણ એમાં લીલું પીળું બધાય કલરની મોતીથી ભરેલી એંઠોણી હોય ને, અને એના ઉપર બેડું મૂક્યું અને પછી કોઈ બેન દીકરી બજારમાં નીકળે કોકને એંઠોણી હેલ જોવી પડે. શું કામ? કલરથી ભરેલી મોતી જેવી એંઠોણી. એમ બધોય સમાજ જ્યારે ભેળો મળી અને સારા કામમાં ધર્મના કામમાં જ્યારે સાથ સહકાર આપશે તેથી દુનિયાને સલામ મારવી પડે. કોઈ એકથી કાંઈ ન થાય એ નક્કી રાખવાનું. બધાય જ્યારે ભેળા થાય, બધાય કલરના બધોય સમાજ જ્યારે ભેળો થઈને સારું કામ કરવા નીકળે તેથી દુનિયાને એની નોંધ લેવી પડે. એટલા માટે આપણે કહી છીએ કે હવે જ્ઞાતિના વાડા મૂકીને હિન્દુ બનવાની આ સમયમાં જરૂર છે. ત્યાં સુધી આપણે વાડા કરશું. તમે ઇતિહાસ વાંચી લેજો. 900 વર્ષ સુધી બાબર સલ્તનત હુકુમત આખી આવી, 250 વર્ષ અંગ્રેજો આવ્યા. મંગલ પાંડેને ફાંસી શું કામ આપી? ઇતિહાસ તમે વાંચી લેજો. કાલતીસમાં ગાયનું માઉસ હતું અને એને કીધું મોઢેથી કાલતીસ